તો રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ વિસ્તારમાં કરોડોની લૂંટની ઘટના સામે આવી। 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવી અજાણ્યા શખ્સોએ અંદાજે ₹2.47 કરોડની રોકડ રકમ તેમજ 5 થી 7 તોલા સોનાની લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે। ઘટના રાત્રે 1 વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે। બનાવની જાણ થતાં જ રાજકોટ ગ્રામ્ય એસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। એલસીબી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે। 5 થી 7 બુકાનીધારી શખ્સોની શોધખોળ ચાલી રહી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે। जो तोड़ी અને 4-5 જણા અંદર ઘૂસ્યા। ધડાકો બોલ્યો હું જાગ્યો અને મને એક જણાએ બૂકો મારીને પાડી દીધો અને પછી મોઢે ડૂચો દીધો અને પછી એ લોકો અંદર લૂંટમાં 2 કરોડ 48 લાખ રોકડા, 2 લાખનું સોનું અને એક રાઇફલ 32 ચાલી અને એક નાનો